અત્યારે આપણા હાથમાં બાળક છે ને જલ્દી આપણે આવું જલ્દી થોડાક ખવડાવી દેવાનું એટલે શરીર મજબૂત. મારે છે ને 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એ ખુશીમાં જ મેં ઘર સાફ કરી નાખ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં. અને આજે છે ને વ્લોગમાં આપણે સફાઈ કરવાની છે. હાલો તમે બધા આવી જાઓ સફાઈ કરાવવા, એટલે મારે જલ્દી પતી જાય. તો જો આજે મેં સફાઈ કામ અભિયાન ચાલુ કરી દીધું છે. કેમ કે જો આ રૂમ હું તમને બતાવું, તમે જોઈએ દક્ષા અહીં જોઈએ દખતા હશો. મારે આ રૂમ સાફ કરવાની છે. કેમ કે આપણે માતાજીના નોરતા આવે છે તો મંદિરે સાફ કરવાની છે. અને આજે અમારે છે ને લાઇટ નથી, એટલે મેં કીધું હાલો આપણે એ કામ પહેલાં કરી નાખીએ. તો જો અહીંયા મંદિર સાફ કરવાનું છે, અને આ રૂમ સાફ કરવાની છે, અને અહીંયા રહીને એ રૂમ સાફ કરવાની છે. અને આ રૂમ જો હું સાફ કરું છું. સાફ કરતાં મેં કીધું લાવી એક કોટ માર લો. તો આ આપણે સાફ કરવાની છે. તો હાલો ફટાફટ હિયાજભાઈ નીચે ઉતારશે ને તો આપણે ફટાફટ સાફ કરી નાખવાનું છે. તો સારું, એક લાઇક કરતા જજો. વિડીયો જોવો તો છો પણ લાઇક નથી કરતા, એક લાઇક કરી દો હાલો. અને હા સાંભળો, મારે તમને એ કહેવું છે કે મારે છે ને 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એ ખુશીમાં જ મેં ઘર સાફ કરી નાખ્યું. મારે 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. થેન્ક યુ, આભાર તમારો બધાનો દિલથી આભાર માનું છું કે મને એટલો સપોર્ટ કર્યો અને હજી આગળ કરતા રહ્યો. તો જો એ ખુશીમાં મને એટલો હરખ થઈ ગયો ને તો હું ઘર સાફ કરવા માંડી. તો હાલો આપણે ઘર સાફ કરી નાખી. અને તમે વિડીયોને લાઇક કરતા જાઓ. હું રૂમ સાફ કરી નાખું ને તમે લાઇક કરી દો. સારું હાલો. જો ફેમિલી, મને ગરમી થઈ ગઈ ને તો હું થોડીક વાર ઉપાય પંખો ચાલુ કરી અને ઘડીક પર બેઠી હું ઘડીક કોરો ખાઈ લઉં ને. બહુ ગરમી થતી હતી મને. અને છે ને આ પાછળની રૂમ સાફ કરી નાખી. આ રૂમ થઈ ગઈ મારી કમ્પ્લીટ સાફ થઈ ગઈ. અને આ ચણિયાચોળીનો ઠેલો કાઢ્યો છે પીએલનો, જેલુનો, વિમલનો. અને આમાં છે ને એમાં છોકરીઓના ફ્રોક છે. કેમ કે મેં કીધું આપણે નવરાત્રિ આવે જ છે, હમણાં કાંઈ વાર નથી જાજી, 2 દિવસની વાર છે. તો અત્યારે કાઢી લેવી તો સારું પડે. બધું સાફ તો કર્યું જ છું મેં. તો મેં કીધું પાછું બીજી વાર મારે ખોલવું નહીં, એટલે મેં જોયેલો ઠેલો કાઢી લીધો અને આ 2 વસ્તુ કાઢી લીધી. કેમ કે આપણે 2 દિવસમાં એની જરૂર પડવાની જ છે. અને એ સાફ થઈ ગઈ રૂમ. અને હવે આ ખાનું સાફ કરું છું. જો આ ખાનું હવે લાઇટે આવી ગઈ છે અમારે અહીંયા. અને આ મંદિર છે, મંદિર થોડીક વાર પછી સાફ થશે. આ થાય તો થાય, નગર કાલે કરશું. અને આ ખાનું સાફ કરું છું. આ મંદિરની જ વસ્તુ બધી આમાં ભરી છે અમે, બાજોટ ને એવું બધું જે જોતું હોય ને આમાં ખાનામાંથી લઈ લેવાનું. બધું મંદિરનું જ છે. અને આગળ છે ને આમાં ગરોળી હતી. મારા ભાગ એટલા સારા કે વહી ગઈ અને હાથે જો મેં છે ને એટલું કાઢી રહી ને આમાંથી થોડુંક મેં કાઢ્યું ને, હજી તો બધું બાકી જ છે કાઢવાનું. તો આ છે ને હિયાંશભાઈ ઉઠી ગયા છે ને, જો અહીં ઉઠી ગયો. અહીં લેતી આવી હું એને દૂધ પાયું ને પછી અહીં લેતી આવીને અને છે ને એને હાટું થોડીક ભૂંગળી લેતી આવી. એટલે બેઠો બેઠો ખાઈને તો મને થોડુંક કામ કરવા દે. અને અત્યારે છે ને 4 વાગી ગયા છે. મેં 1 વાગ્યાનો હોવડાવ્યો હતો, એટલે હવે એની ઊંઘી પૂરી થઈ જાય ને તો એ આવ્યો અને મેં જોઈને અહીં બેહાડ્યો. ઘડીક રમશે, ઉઠો છે ને એટલે ઘડીક રમશે તો આપણે થોડું ઘણું કામ થઈ જાય ને તો ઉપાધિ ન રહે. કેમ કે હજી મારે બહુ બધું સાફ કરવાનું બાકી છે. તો આ રૂમ ને એ 2 જ થયું છે. તો અત્યારે એ રમીને ત્યાં સુધી આપણે થોડું કામ કરી નાખીને આગળ પાછી પીએલને જેલું આવશે ને તો કાંઈ નહીં થાય. એટલે મેં કીધું સારું હાલો આપણે એને ઉપર જ લેતા જઈએ ને, એટલે અહીંયા એ ઘડીક વાર રમશે ને તો હું સાફ કરી નાખીશ એમ. તો સારું હાલો. જો એટલું કાઢ્યું મેં બહાર. અને હવે આમાં ગરોળી ન હોય ને તો સારું. આગળ હું કાઢતી હતી ને તે ગરોળી તો હતી પણ એ વહી ગઈ. અહીં ઉપર જો અહીં ઉપર એક ખાનું છે ને એમાં વહી ગઈ. તો યશભાઈ ઉઠી ગયા. અને રોજ છે ને દાદા અહીંયા હોવે છે આ સેટી ઉપર બપોર વચ્ચે. કેમ કે નીચે બહુ અવાજ થાય ને તો એને નીચે નીંદર ન થાય ને સવારનું વહેલું ઉઠવાનું હોય એટલે. પણ આજે હું ઘર સાફ કરું છું ને તે મેં દાદાને કીધું થોડીક વાર તમે નીચે હોઈ જાઓ. એ નીચે હોલમાં સૂતા છે. એને હિયાંશ બે સૂતા હતા. પછી હિયાંશ ઉઠ્યો ને એટલે મને હાથ પાડ્યો કે હિયાંશ ઉઠી ગયો છે, તમે એને લઈ જાઓ. એટલે હું એને લઈ આવી. અને હજી દાદા તો સૂતા છે નીચે. હજી 4 વાગે છે, 5 વાગે ઉઠશે. એટલે દાદાને આજ તો નીચે હોલમાં હોવું પડ્યું. નકર તો અહીં સૂતા હોય. પણ અહીંયા હું સાફ કરું છું એટલે અવાજ આવે તો નીંદર થાય નહીં. એટલે મેં કીધું તમે આજ નથી નીચે હોલમાં હોઈ જાય તે અહીંયા સૂતા છે. પછી હું હિયાંશભાઈને ઉપર લેતા આવી. કેમ કે એ અવાજ કરે તો દાદાને હોવાનું દે. તો જો ફેમિલી આપણે છે ને ઉપર સાફ કરવા ગયા હતા ને અડધું કામ મૂકીને નીચે વહી આવ્યા. કેમ ખબર? પિયલબેન ને જેલુબેન ભણીને આવી ગયા. તો હું છે ને શીરો બનાવું છું એના માટે. જો મસ્ત ગરમા ગરમ શીરો. કેમ કે વરસાદી વાતાવરણ છે ને એમાંય ગરમા ગરમ શીરો આપી દઈએ ને એને તો એને મસ્ત ખાઈને પછી વાંચવા બેસી જાય. એક્ઝામ છે એટલે. અને હું આખી ભરેલી ગઈ છું ને એટલી ગરમી થઈ ગઈ છે, બહુ જ ગરમી થાય છે. તો સારું હાલો આપણે છે ને ફટાફટ શીરો બનાવીને ખાઈ લઈએ બધા.
પછી મારે થોડુંક કામ અધૂરું રહી ગયું છે ને ઉપર એ પૂરું કરી જ દેવાનું છે. ત્યાં 5:30 થઈ ગયા છે પણ તોય પૂરું કરી દેવું છે. કેમ કે કાલ સવારમાં આડું ન આવવું જોઈએ તો સારું હાલ. તો જો ફેમિલી શીરો બની ગયો છે તૈયાર મસ્ત ઘીમાં લસપસતો. અને અહીંયા હિયાંશભાઈ બેઠા છે. હિયાંશભાઈ શીરો ખાવો છે ને હિયાંશ? અત્યારે તો વેફર ખાય છે. મને છે ને આ વેફર ને એવું ખાય ને એવું ઓછું ગમે, મને આવું વધારે ગમે. કેમ કે આપણા હાથમાં હોય ને બાળક ત્યાં સુધી આવો જ ખોરાક ખવડાવાય ને મોટું થાય ને પછી આપણે ખવડાવશું ને આવું તોય નહીં ખાય. એટલે હું આવું જ સાજું બનાવી દઉં ઘરે. પણ આ તો દાદા રમવા ગયો હોય ને તો એ પડીકું લઈને આવે. બાકી હું પડીકું બિલકુલ લઈ જ નહોતું. હું તો કોઈ દિવસ ન લઈ દઉં. દાદા રમવા જાય ને તો એ પડીકું લેવડાવે કે પરાણે. એટલે દાદા લઈ દેવું પડે. એ રોવે એટલે શું કરે તો પછી લઈ દેવું પડે એટલે લઈ દઈ દાદા. અને હું તો છે ને સાજુ આવું ખવડાવું શીરો અને ચૂરમું ને એવું જ વધારે ખવડાવું. કેમ કે આપણા હાથમાં બાળક હોય ને ત્યારે આપણે આવું ખવડાવી લેવાનું એને. અને મોટું થાય પછી આવું બાળક ખાહે ને પછી આપણે એમ કેવું તમને હું શીરો બનાવી દઉં તમે ખાવ તો એ ખાહે ને. અને મોટું ખાહે ને તો એ ભણવાને એમ ચાહે તો ફરબારા બાઈને બાઈ નાસ્તા કરીને આવશે. વડાપાવ ના તેલ બધું પાણીપુરીને. તો અત્યારે આપણા હાથમાં બાળક છે ને ત્યાં સુધી આપણે આવું જલ્દી ખોરાક ખવડાવી દેવાનું. એટલે શરીર મજબૂત બની જાય. સારું હાલો આપણે ખવડાવી દઈએ. આપણે જેલી બેને બેસી ગયા છે. આવીને નાહીને બ્રશ કરીને સીધી ખાવા બેસી ગયા છે. ચોટલા વીખ્યા નથી એ પછી ખાઈ લે ને પછી વીખી દેવું. કેમ કે ચોટલા વીખવામાં ને એમાં રહું તો બહુ મોડું થઈ જાય. કેવો બન્યો જેલી જીરો? શીરો કેવો બન્યો? શીરો બોલાઈ ગયું. શીરો હોય શીરો. અને જેલીબેનને તો મસ્ત મજા આવે ગરમા ગરમ શીરો ખાવાની. તો એ તો જો બેન ખાય છે. અને અહીં બેસી ગયા છે પિયલબેનને શીરો ભાવે છે? કેવો બન્યો? પણ સાઈક તો ખરી પેલા શાક છે પછી કે આપણે રિવ્યૂ લઈ લેવી. અને અહીંયા મારો ગટ્ટુડો ખાય છે. ગટ્ટુ શીરો કેવો બન્યો? શીરો ભાવે? હાલો એને શીરો ભાવે. અને આને તને ભાવે? કેવો બન્યો? મસ્ત શીરો બન્યો તો સારું હાલો ખાવા માંડો.